અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 7 મે સુધી કાળા ઝંડા ફરકાવી અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ ફરમાવતો એક પરિપત્ર બહાર પાડ્યો છે। પરંતુ પોલીસ કમિશનરના પરિપત્ર સામે ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે। આ સંદર્ભે સુનાવણીની તારીખ પણ 16મી મે હોવાથી વહેલી સુનાવણી માટે વિનંતી કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટે અરજદારના વકીલને કહ્યું કે 16મી મે એ સિસ્ટમ જનરેટેડ તારીખ છે। તમે તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરો છો। કમ્પ્યુટર સમજી શકતું નથી કે તમારી અરજી તાકીદની છે। જે બાદ અરજીકર્તાઓએ સોમવારે તાત્કાલિક અરજીની માંગ પણ કરી છે। અમદાવાદની અંદર 7 મે સુધી કાળા ઝંડા ફરકાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેવું પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને તેને લઈ અને હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે તાત્કાલિક સુનાવણી માટે અપીલ પણ કરવામાં આવી છે, પરંતુ હાઈકોર્ટે તેને નકારી કાઢી છે। અર્જુનસિંહ ગોહિલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ પરિપત્રને પડકારતી અરજી કરવામાં આવે છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે કમ્પ્યુટર નથી સમજી શકતું કે આ અરજી તાકીદની છે, માટે સમય તો લાગશે જ। ત્યારે અર્જુનસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે તેમની અરજી પર હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સરફરાઝ, કાળા કલરની જે પટ્ટી પહેરી અને વિરોધ કરવાનું, કાળા ઝંડાના વિરોધ કરવા માટેનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરની અંદર। ત્યારે હવે તેને ક્ષત્રિય સમાજ દ્વારા તેને પડકારતી અરજી પણ હાઈકોર્ટમાં કરવામાં આવી છે। શું છે સમગ્ર માહિતી? જી, નિશ્ચિતપણે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ રાજનીતિમાં જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે અનેક લોકો એ વિરોધ પણ કરતા હોય છે અને અનેક લોકો સમર્થન પણ કરતા હોય છે। ત્યારે જે વિરોધ કરનાર વ્યક્તિઓ છે પોતાની રીતે વિરોધ નોંધાવતા હોય છે, તેમાં ઘણી વખત તેઓ કાળા વાવટા ફરકાવતા હોય છે। તો કેટલીક વખત કાળા ટી શર્ટ કે કાળા શર્ટ પહેરીને પણ લોકો સભાઓની અંદર આવીને વિરોધ પ્રદર્શન કરતા હોય છે। તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 7મી મે એટલે કે મતદાન સુધી જો કોઈ પણ વ્યક્તિ આ રીતે કોઈ સભામાં કે કોઈ કાર્યક્રમની અંદર, ચૂંટણી કાર્યક્રમની અંદર જો કાળા વાવટા ફરકાવશે અથવા તો કાળા ઝંડા કે પછી કાળા ટી શર્ટ કે કાળા શર્ટ પહેરીને કોઈ આવશે તો તેને પર કાર્યવાહી કરવામાં આવશે અને આવું કોઈ કૃત્ય નહીં કરવા માટે પણ ખાસ જાહેરનામું બહાર પડાયું છે। તેને લઈને જ વિપક્ષ દ્વારા એ હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવી છે અને હાઈકોર્ટે પણ તેની યોગ્ય રીતે સુનવાઈ થાય તેના માટે 16 મે સુધી તેની અરજી ફાઇલ કરવા માટે જણાવ્યું છે। કુલ મિલાવીને કાળા ઝંડાને લઈને અત્યારે રાજનીતિ એ ચરમસીમાએ પહોંચી છે। જી, તમામ વિગતો આપી તે બદલ આભાર। કાળા ઝંડાથી વિરોધ કરવા પર અમદાવાદ શહેરમાં પ્રતિબંધ લગાવતો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર દ્વારા આ પરિપત્રને જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે અર્જુનસિંહ ગોહિલ દ્વારા તેનો પડકારતી એક અરજી છે તે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે કે કમ્પ્યુટર એ નથી સમજી શકતું કે આ અરજી છે તે તાકીદની છે। ત્યારે હવે સુનાવણી 16 મે એ કરવામાં આવશે તેવી પણ હાઈકોર્ટ દ્વારા તારીખ જાહેર કરી દેવામાં આવી છે। 7 મે સુધી કાળા ઝંડા ફરકાવવા પર પ્રતિબંધ લગાવતી એક અરજી છે, એક પ્રતિબંધ લગાવતો એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તે પરિપત્રને લઈ અને અર્જુનસિંહ ગોહિલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો અને તેને પડકારતી એક અરજી છે તે હાઈકોર્ટ સમક્ષ તેમના દ્વારા રજૂ પણ કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા 16 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે। 16 મે એ આ અરજી છે તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે અર્જુનસિંહ દ્વારા સવાલો કરતા હાઈકોર્ટ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે કમ્પ્યુટર એ નથી સમજી શકતું કે તમારી અરજી તાકીદની છે, માટે તેઓની અરજીની સુનાવણી 16 મેના રોજ કરવામાં આવશે। આ સમયગાળો પણ તેમને આપી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેની અંદર 7 મે સુધી કાળા ઝંડા ફરકાવી અને વિરોધ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જ્યારે આ અરજીને લઈ અને એક તાત્કાલિક અરજી છે તે અર્જુનસિંહ ગોહિલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે અને હાઈકોર્ટને તાત્કાલિક સુનાવણી કરવા માટે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું, પરંતુ હાઈકોર્ટ દ્વારા વળતો જવાબ એવો આપવામાં આવ્યો છે તેમને કે તમારી અરજી તાકીદની છે તેવું કમ્પ્યુટર નથી સમજી શકતું।